નમસ્કાર ખેડૂત મિત્રો. તો મિત્રો, આપણે હાલમાં ચાલતી યોજના એટલે કે ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર છે. બોરવેલ બનાવવા માટે સરકાર આપશે સહાય. કુલ ખર્ચના 70% સુધીની સબસિડી સીધા બેંક ખાતામાં મળશે. તો મિત્રો, બોરવેલ સહાય યોજના 2026, જેમાં કુલ ખર્ચના 70% સુધીની સબસિડી મળશે. સીધી બેંક એકાઉન્ટમાં જમા થશે સબસિડી. તો વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ બોરવેલ સબસિડી યોજના 2026ની જાહેરાત કરેલ છે. જો તમે પણ ખેડૂત છો અને તમારા ખેતરમાં સિંચાઈની સુવિધા વધારવા માંગો છો, તો આ યોજના તમારા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. ગુજરાત સરકાર આઈ ખેડૂત પોર્ટલ મારફતે ખેડૂતોને બોરવેલ બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે. આ યોજનાનો મુખ્ય હેતુ રાજ્યના ખેડૂતોને સિંચાઈની સુવિધા પૂરી પાડવાનો છે. ચોમાસાની અનિયમિતતાને કારણે ખેતીમાં પાણીની સમસ્યા રહે છે. સરકાર ઈચ્છે છે કે ખેડૂતો પોતાના ખેતરમાં બોરવેલ બનાવી શકે છે, જેથી તેઓ 12 માસ ખેતી કરી શકે છે. આનાથી ખેડૂતની આવક બમણી કરવાનો સરકારનો લક્ષ્યાંક સિદ્ધ થઈ શકે છે. તો મિત્રો, વાત કરીશું કે બાગાયત વિભાગની બોરવેલ સબસિડી યોજના 2026, જેની હાલમાં ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. ઓનલાઈન ફોર્મ ભરાવાના ચાલુ થવાની તારીખ 4/6/2026 છે અને તેની છેલ્લી તારીખ 30/9/2026 છે. તો ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો. તો આપણે માહિતી મેળવીશું કે યોજનાનું નામ છે બોરવેલ સબસિડી યોજના. સંગઠન એટલે કે કૃષિ ખેડૂત કલ્યાણકાર અને સહકાર વિભાગ ગુજરાત દ્વારા આ યોજના બહાર પાડેલ છે. લાભ અને સબસિડીની વાત કરીએ તો 50% સુધી અથવા તો 75% સબસિડી, આશરે 25,000 રૂપિયા લઈથી 50,000 રૂપિયા સુધીની સબસિડી મળવાપાત્ર છે. એપ્લિકેશન જોઈએ તો આઈ ખેડૂત પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજના સરકારી યોજના છે અને ગુજરાતના ખેડૂતોને લાભ મળવાપાત્ર છે. અને મિત્રો, સત્તાવાર વેબસાઇટ એટલે કે કઈ વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવી, તો iKhedoot.gujarat.gov.in પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. બોરવેલ સબસિડી યોજના એટલે કે ગુજરાત રાજ્યમાં ઘણા વિસ્તારોમાં સિંચાઈ માટે પાણીની અછત વર્તાય છે. ખેડૂતોને પાક ઉત્પાદનમાં નુકસાન ન થાય તે માટે સરકાર દ્વારા બોરવેલ સહાય યોજના અમલમાં મૂકવામાં આવે છે. આ યોજના હેઠળ સામાન્ય અને અનામત વર્ગના ખેડૂતોને બોરવેલ બનાવવા માટે ખર્ચના અમુક ટકા સબસિડી પેટે આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનો અને કૃષિ ઉત્પાદન વધારવાનો છે. આ સહાય સીધી ખેડૂતના બેંક ખાતામાં ડીબીટી જમા કરવામાં આવે છે, એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા. ડિજિટલ ફાયદા અને સુવિધાની વાત કરીએ તો પોર્ટલ દ્વારા અરજી કરવાની સુવિધા સાથે દરેક પગલું ઓનલાઈન ટ્રેક કરી શકાશે. પોર્ટલને કારણે બેનિફિશરીના નામની ચકાસણી, ફંડ ટ્રાન્સફર સ્ટેટસ અને અરજીની મંજૂરી સરળ અને પારદર્શક બની ગઈ છે. ખેડૂતોને હવે ફક્ત દસ્તાવેજો તૈયાર રાખવા અને ઓનલાઈન સબમિશન કરવું જરૂરી છે. બોરવેલ સહાય યોજનાના મુખ્ય ફાયદા જોઈએ તો આ યોજના હેઠળ ખેડૂતોને નીચે પ્રમાણે લાભ મળે છે, જેમાં સામાન્ય કેટેગરી માલિકને કુલ લાભના 50% સુધી મદદ મળી શકે છે. એસસી, એસટી અથવા અનુસૂચિત જાતિ અને જનજાતિ, જેમાં અનુસૂચિત ખૂબ ફાયદાકારક વર્ગ છે, 60%થી 75% સુધી સબસિડી મળવાપાત્ર છે. સબસિડીની રકમ બેંક ખાતામાં જમા થાય છે. સિંચાઈની સુવિધાથી પાક ઉત્પાદનમાં વધારો થાય છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત બોરવેલ સહાય યોજના માટે પાત્રતા અને માપદંડ. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો નીચે મુજબની યોગ્યતા હોવી જરૂરી છે. તો અરજદાર ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ અને ખેડૂત હોવો જોઈએ. ખેડૂત પાસે પોતાની જમીન હોવી જોઈએ. સીમાંત અને નાના મોટા મહિલાઓ અરજી કરી શકે છે મિત્રો. ખેડૂત છેલ્લા અમુક વર્ષમાં, જેમ કે 5 થી 7 વર્ષમાં આ પ્રકારની બોરવેલ સહાય ન લીધેલ હોવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો બોરવેલ સબસિડી યોજના માટે જરૂરી દસ્તાવેજો. તો નોંધણી અને અરજી માટે નીચે મુજબના દસ્તાવેજો તૈયાર કરો, એટલે કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે. તો આધાર કાર્ડ, 7, 12 અને 8 આની નકલ, બેંક પાસબુક, લિંગનો દાવો એટલે કે જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડે તો, અને રેશન કાર્ડ, મોબાઈલ નંબર, જો સંયુક્ત ખાતું હોય તો સંમતિપત્ર. તો મિત્રો, અરજી કરવાની સરળ રીત આપણે જાણીશું. તો ખેડૂત બોરવેલ સબસિડી માટે રાજ્યના એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ પોર્ટલ અથવા નજીકના CSC સેન્ટર મારફતે અરજી કરી શકે છે. પોર્ટલ પર લોગિન કર્યા પછી અરજદાર પોતાની ઓળખની માહિતી, જમીનની વિગતો અને બેંક ખાતાની વિગતો ભરીને ફોર્મ સબમિટ કરી શકે છે. અરજી સબમિટ થયા પછી પોર્ટલ દ્વારા અરજદાર ફંડ ટ્રાન્સફર અને બેનિફિશરી લિસ્ટના સ્ટેટસ જોઈ શકે છે. આ ડિજિટલ પ્રક્રિયા ખાતરી આપે છે કે કોઈ ખોટી માહિતી અથવા વિલંબના કારણે સહાય ચૂકતી નથી. ત્યારબાદ વાત કરીએ તો બોરવેલ સહાય યોજનાની અરજીની સ્થિતિ તપાસો, એટલે કે તમારી અરજીનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું. તો સૌપ્રથમ આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે, જ્યાં તમને એપ્લિકેશન સ્ટેટસનો વિકલ્પ જોવા મળશે, તેના પર ક્લિક કરવું. ત્યારબાદ તમારી અરજી નંબર અથવા જે સ્ટેટસમાં એપ્લિકેશન નંબર આવેલ હોય તે દાખલ કરવાનો રહેશે. તમે તમારી અરજી મંજૂર કરી છે કે પેન્ડિંગ તે જોવા મળે છે. સંપર્ક વિગતો અને હેલ્પલાઇન. જો મિત્રો તમે ફોર્મમાં અને તમને કોઈ સમસ્યા આવે
તો તમે નીચેના મુદ્દાઓ દ્વારા સંપર્ક કરી શકો છો, જેમાં હેલ્પલાઇન નંબર મિત્રો તમે અહીં કિસાન કોલ સેન્ટરનો જોઈ શકો છો, અથવા તમારી ખેતીની નજીકની ખેતીવાડીનો સંપર્ક કરી શકો છો, અથવા તમારા વ્યક્તિગત ગ્રામ સેવકનો પણ સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. તો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનને તમે લાઇક કરો, શેર કરો અને અન્ય વ્યક્તિ જોડે શેર કરીને સબસ્ક્રાઈબ કરો.